હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં છું, હું પણ મજામાં છું. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે. તો આજે મંગળવાર છે, તો ચા બને છે ગરમા ગરમ. એક બાજુ કોફી બને છે. થોડા સાહેબ આવી ગયા છે અને સુરભી જતી રહી સ્કૂલ અને આર્યન જતો રહ્યો કોલેજ. તો મારે એક બાજુ કોફી બને છે. તો અમારા છોકરા સવારમાં ચા પીતા જ નથી, શું થાય ખબર નહીં, અમુક ટાઈમે જ પીવે. તો સવારમાં બનાવતી તો બંને ના પાડતા, બી નથી બનાવી. તો હમણાં બનાવું છું ચા. તો ચા બની મારે રેડી થઈ ગઈ છે, હવે ઉકળે છે. તો તમારે ચા પીવી તો આવો સવારમાં. તો મલાઈ બી કાઢી દીધી છે. મલાઈ હું ગામડે હતી એટલે મલાઈ ભેગી નથી કરી, હમણાં અહીં ભેગી કરી છે તો આટલી થઈ છે. તો ઘી બનાવવું છે, ઘી નથી એટલે. તો મલાઈ આજનો દિવસ બહાર રહેવા દેવાનું, પછી કાલ બનાવીશ. તો બ્લોકમાં બની રહેજો. અમે ચા નાસ્તો કરી લઈએ. નાસ્તો અમારે થઈ ગયો હશે. તો ડામર સાહેબ સવારમાં તૈયાર થઈ ગયા છે, બતાવું તમને. ડામર સાહેબ ગુડ મોર્નિંગ. ડામર સાહેબ ચા નાસ્તો કરીને રેડી થઈ ગયા છે. ક્યાં જઈશે, શું પ્લાન બનાવ્યું છે ખબર નથી. क्या प्लान बनाया वो पता नहीं मेरे को. मैं पूछ रही हूँ तो पता नहीं मैं क्या जा रहा हूँ, ऐसे बोल रही. તો હજી મારે નાવું બાકી છે, બધું કામ પડ્યું છે. ચા નાસ્તો થયો છે, વિડીયો એડિટિંગ કર્યો, અપલોડ કર્યો યુટ્યુબમાં. તો હવે છે ને નહીં લઉં, પછી જમવા બનાવવાનું થશે. 12:30 તોફાન આવી જશે. ભૂખ લાગી છે એમ ચાલુ જ પડી જશે. એટલે કંઈક કરી દો ફટાફટ. એ જઈશે બહાર, કંઈક શાકભાજી લઈ આવું અને ક્યાંક જવું છે એમ બી કહે છે. આપણે ક્યાં જવાના છે. મેં નહીં લીધું છે, નહીં હવે જમવા બનાવવાનું છે. તો માથું ધોઈ તો બી પાતળું કરી દીધું, બહુ ગરમી બહુ લાગે છે એટલે. તો છે ને અત્યારે બનાવવાનું છે, તો બફાવા મૂકી દીધા છે. તો લોટ બી બાંધી દીધો છે મેં. તો છે ને હવે ફટાફટ મસાલો વાટી દો. 12 વાગી ગયા છે, સુર છે. તો એના પપ્પા ગયા બહાર, એ ક્યારે આવે ખબર નહીં. તો હું દરવાજે બાજુ બંધ કરીને આવવા ગઈ હતી, ગવાર ફળી સડાઈ. તો એના પપ્પા હવે આવશે. તો ફટાફટ જમવા બનાવી દો. મસાલો વાટવાનું બાકી છે, મસાલો વાટી દો. બ્લોકમાં બની રહેજો. તો કાંઈ મારા માટે કંઈક આવી ગયું છે, તો સુરભી થઈ જુઓ. તો મારા માટે છે ને ફિરકીની આઈસ્ક્રીમ આવી ગઈ છે, લચ્છી. તો લચ્છી આવી ગઈ છે. તો એના પપ્પા ગયા હતા લીલી રવાજા લઈ ગયા હશે. તો પહેલાં ફ્રીઝરમાં મૂકી દઉં, પછી સાંજે ખાવાની. અત્યારે તો મૂકી દઉં, પછી સાંજે ખાશું અમે 3 જણ. બોક્સ ખોલતું બી નથી, તો સીધા ફ્રીઝરમાં. જેને મૂકી દઈએ, પછી અમે 3 જણ ખાશું. આર્યન આવશે તારે. તો અમારે તો જમવાનું બાકી છે, તો જમવાનું છે. પછી કેરી બી આવી છે અમારે, હરી કેરી બની ગયું છે. તો અમે જમવા બેસી ગયા છું. તો હું કેરી કાપી લઈ દઉં, સુરભી ચાપટીએ. તો બધી કેરી ચાપટી ગઈ. જાઓ કાપીને ખાઓ. તો અમારે ગવારનું શાક બન્યું છે આજે, કઢી બી બની છે. તો અમે જમી લઈએ. એને પપ્પા આવી ગયા, બહાર ગયા હતા. તો ગાઈઝ બ્લોકમાં બની રહેજો. તો સુરભી બધી કેરી ખાઈ ગઈ છે, આટલી રહેવા દીધી મારા માટે અને પપ્પા માટે બંને માટે. લઈ લીધી એટલે ગાઈઝ અમે ખાઈ લઈએ. આટલી મને ડીશ લઈ લીધી એટલે બચી. આજનો સમય થઈ ગયો હશે. તો આર્યન નથી ખાઈ રહ્યો ચોકલેટી લચ્છી. સુરભી તો ખાઈ ગઈ. તો મારી વારી આવી છે, હું ખાઉં છું એકલી બેઠી. તો ડામર સાહેબ ચા બનાવીને પીશે, હું છું ને લચ્છી ખાઉં છું. ગાઈસ આજનો સમય થઈ ગયો છે. તો શું ત્યાંની તિજોરીમાં કપડાં વાળા બધા વખરાઈ ગયા હતા. તો હજી તો બાકી છે. તો કપડાં વાળતી હતી ને, તો આર્યન ઊંઘી ગયો, તો કપડા ઉપર પગ દઈ દીધો. તો એ કપડાં છે ને તો એમ રહી ગયા છે. તો પછી જમવા બનાવી પછી વાળી દઈશ. તો અત્યારે જમવા બનાવું. તો વિચાર કરશું ડુંગળી બટેકાનું શાક બનાવી દઉં.
તો ભીંડા છે, ભીંડા રહેવા દે, કાલે બનાવીશ. સવારમાં ગવાર બનાવ્યો હતો, તો ત્યાં ડુંગળી બટેકાનું શાક બનાવીએ. क्या क्या सब्जी पड़ी, थोड़ी गवार कड़ी, कुछ नहीं है. फटाफट से ने डूंगળી બટેકાનું શાક બનાવી દો. બની ગયું છે, તો ડુંગળી બટેકાનું શાક બનાવ્યું છે આજે. જો આ રહ્યું ડુંગળી બટેકાનું શાક, કેસર કેરી છે, છાશ છે, રોટલી છે અને ભાત છે. તો તમારે જમવું હોય તો આવી જાઓ બધા. અમે બધા જમવા બેસી ગયા છો. હજી 2 જણ નથી બેઠા, હવે 2 જણ બેઠા છે. 2 જણ ગ્લાસ વધી લઈને આવે છે છાશ પીવા માટે. મળતા નથી બિચારો, આટલા બધા ગ્લાસ છે. તો આવો માણસ છે અમારા ઘરમાં, ગ્લાસ નથી બનતા. તો શું કરવાનું, તો નાખી થોડું દેવાનું હોય. તો ગાઈઝ અમે જમી લઈએ હવે. આજે અમારું જમવાનું છે ડુંગળી બટેકાનું શાક, આજે અમારું જમવાનું છે ડુંગળી બટેકાનું શાક અને કેસર કેરી અને છાશ, રોટલી અને ભાત. તો ગાઈઝ તમારે જમવું હોય તો આવી જાઓ. તો અમે બધા જમવા બેસી ગયા છો, બધી ફેમિલી. તો તમારે જમવું હોય તો આવો. ડુંગળી બટેકાનું શાક છે,